હવે જુઓ બી વિભાગમાં જો નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ગણતરી કરી જવાબ લખવાના થાય છે. ચાલો જો વિદ્યાર્થી મિત્રો 25મું દ્વિઘાત બહુપદી 4s વર્ગ ઓછા 4x વત્તા 1ના શૂન્ય શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો 4s વર્ગ ઓછા 4s વત્તા 1 બરાબર ભાગ પાડો 4s વર્ગ ઓછા 2s ઓછા 2s વત્તા 1 બરાબર 2s ને સામાન્ય કાઢો તો કૌંસમાં આવશે 2s ઓછા 1 ઓછા 1 કૌંસમાં 2s ઓછા 1 તો 2s ઓછા 1 ને 2s ઓછા 1 બે કૌંસ બનશે એટલે એના આપણે બીજ શોધીએ તો જવાબ આવશે s બરાબર 1/2 અને બીજામાં પણ આવશે s બરાબર 1/2. હવે બે શૂન્યનો સરવાળો લઈએ તો 1/2 વત્તા 1/2 બરાબર જવાબ આવશે 1. શું કામ -4/4 -1/2 અને +1/2 તો એસનો સહગુણક અને એસ વર્ગનો સહગુણક. હવે શૂન્યનો ગુણાકાર તો 1/2 ગુણ્યા 1/2 તો 1/4 અચળ પદની છેદમાં એસ વર્ગના સહગુણક. 26મો દાખલો છે જેના શૂન્યનો સરવાળો વર્ગમૂળ 5 અને ગુણાકાર 3/4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો લોકો ધારો કે માંગેલ દ્વિઘાત બહુપદી ax વર્ગ વત્તા bx વત્તા cના શૂન્યો આલ્ફા અને બીટા છે તો આપેલ માહિતી મુજબ લખવાનું આલ્ફા પ્લસ બીટા બરાબર વર્ગમૂળમાં 5 બરાબર -b/a અને આલ્ફા બીટા બરાબર 3/4 બરાબર c/a. જો a બરાબર 4 હોય તો b બરાબર -4 વર્ગમૂળમાં 5 અને c બરાબર 3. આથી માંગેલ દ્વિઘાત બહુપદી 4x વર્ગ ઓછા 4 વર્ગમૂળમાં 5x વત્તા 3 છે. કોઈ પણ શૂન્યતર વાસ્તવિક સંખ્યા k માટે k કૌંસમાં 4x વર્ગ ઓછા 4 વર્ગમૂળમાં 5x વત્તા 3 સ્વરૂપની દરેક બહુપદી માંગેલ બહુપદી થાય. હવે છે 27મો દાખલો દ્વિઘાત સમીકરણ. તો લખો 6x વર્ગ ઓછા x ઓછા 2 બરાબર 0ના બીજ શોધો. તો લખો 6x વર્ગ ઓછા x ઓછા 2 બરાબર 6x વર્ગ વત્તા 3x ઓછા 4x ઓછા 2 તો 3x સામાન્ય કાઢો તો કૌંસમાં 2x વત્તા 1 ઓછા 2 સામાન્ય કાઢો પાછું 2x વત્તા 1 સામાન્ય કૌંસ. પહેલે લખો 3x ઓછા 2 બીજા કૌંસમાં 2x વત્તા 1. હવે લખો 6x વર્ગ ઓછા x ઓછા 2 બરાબર 0ના બીજ એ લખો 3x ઓછા 2 અને 2x વત્તા 1 બરાબર 0. તો xના મૂલ્ય છે તો 3x ઓછા 2 બરાબર 0 અથવા 2x વત્તા 1 બરાબર 0 તો x બરાબર 2/3 અથવા x બરાબર ઓછા 1/2. તો 6x વર્ગ ઓછા x ઓછા 2 બરાબર 0ના બીજ 2/3 ઓછા 1/2 છે. 28મો દાખલો ચકાસો કે 301 5 11 17 23 સંખ્યાની યાદીનું કોઈ પણ પદ છે કે નહીં. તો લખો અહીં a2 ઓછા a બરાબર 11 ઓછા 5 બરાબર 6 તો a3 ઓછા a2 બરાબર 17 ઓછા 11 બરાબર 6. a4 ઓછા a3 બરાબર 23 ઓછા 17 બરાબર 6. તો ak પ્લસ 1 ઓછા akનું મૂલ્ય k ઓછા 1 2 3 વગેરે માટે સમાન હોવાથી આપેલ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે. હવે a બરાબર 5 અને d બરાબર 6. ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ 3 એ છે. આપણે જાણીએ છીએ કે an બરાબર n વત્તા n ઓછા 2 એને ગુણ્યા d. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો n ઓછા 1 એને ગુણ્યા d તો આથી 301 બરાબર 5 વત્તા n ઓછા 1 એને ગુણ્યા 6 તો 301 બરાબર 6 n ઓછા 1 તો n બરાબર 302/6 બરાબર 151/3. હવે પરંતુ n એ પદનો ક્રમાંક હોવાથી ધન પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ. આથી ધન પૂર્ણાંક સંખ્યા જ જોઈએ. આથી આપેલ યાદીનું કોઈ પણ પદ 301 ના હોઈ શકે. 29નો સમાંતર શ્રેણી -37 -33 -29ના 12 પદો સુધી સરવાળો કરો. જો આપેલું છે હવે જવાબ લખી. આપેલ સમાંતર શ્રેણી -37 -33 -2a માટે a બરાબર -37 d બરાબર જો આપેલા છે વિદ્યાર્થી મિત્રો d બરાબર -33 તો -37 બરાબર 4 તો n બરાબર 12. હવે sn શોધવાનો છે તો sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n ઓછા 1 એને ગુણ્યા d તો s 12 બરાબર 12/2 તો -74 વત્તા કૌંસમાં 12 ઓછા 1 એને ગુણ્યા 4 તો બરાબર 6 - 30 એટલે આવશે -180.
તો આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 12 પદોનો સરવાળો -180 થાય. હવે છે 30મું પદ. બિંદુઓ એ બી અને -a - b વચ્ચેનું અંતર શોધો. તો ધારો કે પી એ બી અને ઓ -a - b આપેલ બિંદુઓ છે. તો પી એ બરાબર વર્ગમૂળમાં a વત્તા a નો વર્ગ વત્તા b વત્તા b નો વર્ગ. તો વર્ગમૂળમાં 4a વર્ગ વત્તા 4b વર્ગ બરાબર 2 કૌંસમાં વર્ગમૂળમાં a વર્ગ વત્તા b વર્ગ. આમ આપેલ બિંદુઓ વચ્ચેનું અંતર 2 કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ છે. 31મો પ્રશ્ન. બિંદુઓ 4 - 3 અને 8 5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા બિંદુના યામ શોધો. તો ધારો કે PXY એ માંગેલ બિંદુ છે. તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા તો લખો x બરાબર 3 કૌંસમાં 8 વત્તા 4 કૌંસમાં છેદમાં 3 વત્તા 1 -7 બરાબર લખો y બરાબર લખો 3 કૌંસમાં 5 વત્તા 1 કૌંસમાં -3 છેદમાં 3 વત્તા 1 બરાબર 3 મળે. માટે 7 3 એ માંગેલ બિંદુ છે. માંગેલ બિંદુ છે જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. આખો દાખલો તમે આ રીતે. પછીનું છે 32નું. જો 15 કોટ a બરાબર 8 હોય તો સાઇન a અને સેક a શોધો. આપણે કાટકોણ ત્રિકોણ ABC લઈએ જેમાં ખૂણો b બરાબર 90 અંશ હોય. તો હવે 15 કોટ a બરાબર 8 તો કોટ a બરાબર 8 છેદમાં 15 તો ab ના છેદમાં BC બરાબર 8 છેદમાં 15. આથી જો ab ઓછા 8 કે તો BC બરાબર ab બરાબર 8 કે તો BC બરાબર 15 કે, જ્યાં કે કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે. હવે ત્રિકોણ ABCમાં ખૂણો b બરાબર 90 અંશ. તો પાયથાગોરસના પ્રમેય મુજબ AC બરાબર વર્ગમૂળમાં AB વર્ગ વત્તા BC વર્ગ. તો વર્ગમૂળમાં 8 કૌંસમાં k નો વર્ગ વત્તા કૌંસમાં 15 k નો વર્ગ. તો વર્ગમૂળમાં 64 કે વર્ગ વત્તા 225 કે વર્ગ. તો વર્ગમૂળ આવશે 17 k. હવે સાઇન a બરાબર BC ના છેદમાં AC બરાબર 15 k ના છેદમાં 17 k 15 ના છેદમાં 17. હવે સેક a બરાબર એમાં પણ AC ના છેદમાં AB 17 k ના છેદમાં 8 કે એટલે જવાબ આવશે 17 ના છેદમાં 8. પછી 33નું છે કિંમત શોધો. સાઇન 30 કૌંસ ઇન્ટુ કોસ 45 વત્તા કોસ 30 ઇન્ટુ સાઇન 45. ચાલો વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકો. 1/2 ગુણ્યા 1/, વર્ગમૂળમાં 2 વત્તા રૂટ 5/2 ગુણ્યા 1/√2. તો 1/2 રૂટ 2 વત્તા રૂટ 3/2 રૂટ 3. તો જવાબ આવશે રૂટ 3 વત્તા 1/2 રૂટ 3 બરાબર કૌંસમાં રૂટ 3 વત્તા 1/2 રૂટ 2 ગુણ્યા 2 રૂટ 2 રૂટ 2 બરાબર જવાબ આવશે રૂટ 6 વત્તા રૂટ 2/4. ચાલો હવે 34મો દાખલો. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચની જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30 અંશ માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. તો લોકો અહીં AB થાંભલો અને AC દોરડું દર્શાવે છે. આથી ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90 અંશ, ખૂણો C બરાબર 30 અંશ અને AC બરાબર 20 મીટર. હવે સાઇન C બરાબર AB ના છેદમાં AC તો સાઇન 30 બરાબર AB ના છેદમાં 20. 1/2 બરાબર AB ના છેદમાં 20. તો AB બરાબર કેટલા આવે 10. તો થાંભલાની ઊંચાઈ 10 મીટર છે. હવે છે 35મો. અર્ધગોળકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેમી છે. રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેમી હોય તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આકૃતિ દોરવાની છે તમારે. આકૃતિ દોરી અને જવાબ લખી. અર્ધગોળક તેમજ શંકુ માટે ત્રિજ્યા r બરાબર 3.5 સેમી બરાબર 7/2 સેમી. શંકુની ઊંચાઈ h બરાબર રમકડાની કુલ ઊંચાઈ ઓછા અર્ધગોળક ત્રિજ્યા તો 15.5 ઓછા 3.5 સેમી બરાબર 12 સેમી. શંકુની તીર્થક ઊંચાઈ L બરાબર વર્ગમૂળમાં r વર્ગ વત્તા h વર્ગ. તો વર્ગમૂળમાં 3.5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. તો વર્ગમૂળમાં 12.25 વત્તા 144 તો વર્ગમૂળમાં 156.25. તો રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર 12.5 સેમી. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ r L વત્તા 2 પાઈ r વર્ગ. તો પાઈ r કૌંસમાં L વત્તા 2 તો 22/7 ગુણ્યા 7/2 તો 12.5 વત્તા 2 ગુણ્યા 7/2 સેમી વર્ગ. તો 11 ગુણ્યા 19.5 સેમી વર્ગ તો 214.5 સેમી વર્ગ. આમ રમકડાનું કુલ પૃષ્ઠફળ 214.5 સેમી વર્ગ છે.
એક તંબુ નીચે 36મો દાખલો જોઈએ. એક તંબુ નીચે નળાકાર અને ઉપર શંકુ કારો છે. નળાકાર ભાગનો વ્યાસ 4.5 સેમી તથા ઊંચાઈ 8 મીટર છે. નળાકાર પર બંધ બેસતા શંકુની ઊંચાઈ 6 મીટર છે. તો તંબુમાં રહેલી હવાનું ઘનફળ શોધો. તો જો નળાકાર તેમજ શંકુ ભાગની ત્રિજ્યા r બરાબર વ્યાસના છેદમાં 2 તો 4.2 ના છેદમાં 2 મીટર બરાબર 2.1 મીટર. નળાકાર ભાગની ઊંચાઈ h બરાબર 8 મીટર અને શંકુ ભાગની ઊંચાઈ h બરાબર 6 મીટર. તંબુમાં રહેલ હવાનું ઘનફળ. તંબુનું ઘનફળ તો લખો નળાકાર ભાગનું ઘનફળ બરાબર શંકુ ભાગનું ઘનફળ તો પાય r વર્ગ h વત્તા 1/3 પાય r વર્ગ h. પાય r વર્ગ h કૌંસમાં h પ્લસ 1/h 22/7 ગુણ્યા 2.1 ગુણ્યા 2.1 ગુણ્યા કૌંસમાં 8 વત્તા 1/3 ગુણ્યા 6 મીટર ઘન. તો 22 ગુણ્યા 0.3 ગુણ્યા 2.1 ગુણ્યા 10 મીટરનો ઘન તો 138.6 મીટરનો ઘન. આમ તંબુમાં રહેલ હવાનું ઘનફળ 138.6 મીટર ઘન છે. 37મો કોઈ વર્ગીકૃત માહિતી માટે એ બરાબર 32.5 સિગ્મા fi બરાબર 35 સિગ્મા fi ui બરાબર -23 અને h બરાબર 5 હોય તો મધ્યક શોધો. મધ્યસ્થ નહીં પણ મધ્યક આપણે શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જો આવી રીતે તમે કોષ્ટક બનાવો, વર્ગ અંતરાલ દેખાડેલ છે, પ્રતિષ્ઠિત વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગ અંતરાલ આપેલ છે, કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા આપેલી છે, મધ્ય કિંમત આપેલ નથી, તો મધ્ય કિંમત માટે કોષ્ટક બનાવો. એમાં આવશે xi ને પછી ui બરાબર xi ઓછા એના છેદમાં h અને fi ui એટલે કે fi અને ui નો ગુણાકાર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, 15 થી 20 તો એમાં 3 તો 17.5 ui -3 ને fi ui -9. 20 થી 25 તો એમાં 8 તો 22.5 પછી ui -2 અને fi ui -16. 25 થી 30 તો એમાં 9 પછી 27.5 તો -1 અને -9. 30 થી 35માં 10 પછી 32.5 એના બરાબર એ આપણે ધારવાનો તો 0 અને 0. 35 થી 40 તો એમાં 3 તો 37.5 1 અને 3. 40 થી 45 તો 0 તો 42.5 તો 2 અને 0. 45 થી 50 47.5 3 અને 0. 50 થી 55 તો 2 તો 52.5 4 અને 8. હવે કુલ 25 આવી રીતે બરાબર -23. fi ui નો સરવાળો આવશે -23. હવે સૂત્રમાં આપણે કિંમત મૂકવાની છે. મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi એને ગુણ્યા h. તો લખો બરાબર 32.5 વત્તા -23 છેદમાં 35 ગુણ્યા 5 તો જવાબ આવશે બરાબર 29.2. આમાં આપેલી માહિતીનો બહુલક 30.6 અને મધ્યક 29.2 છે. ઉપરોક્ત પરિણામ દર્શાવે છે કે જો મોટાભાગના રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા 30.6 છે અને શિક્ષક દીઠ સરેરાશ વિદ્યાર્થીની સંખ્યા 29.2 છે.